રાજપીપળા શહેરના હરસિદ્ધિ મંદિર સામે ઉભેલી લારી હટાવવા બાબતે કલેક્ટરમાં રજૂઆત થયા બાદ કલેક્ટરના આદેશથી થોડાક દિવસ પહેલા જ પાલિકાની ટીમે ત્યાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી। ફરી ત્યાં લારી ઊભી રહેતા જ પાલિકાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ત્યાંથી દબાણો દૂર કરતા સ્થાનિક વ્યાપારીઓમાં રોષ જોવા મળ્યો હતો। આ સ્થાનિકોના વહારે ધારાસભ્ય ચૈતર વસાવા આવી તંત્ર સામે આ લારી ગલ્લાવાળા ગરીબ લોકોને મદદ કરવાની જગ્યાએ તેમનો રોજગાર ન છીનવા રજૂઆત કરી હતી। લોકોનો પાલિકાએ ધંધા રોજગાર છીનવી લીધો હોય એ બાબતની રજૂઆતને લઈને ચૈતર વસાવા પોતાના ટેકેદારો સાથે અને અસરગ્રસ્તો સાથે રાજપીપળા હરસિદ્ધિ માતાના મંદિરે આવ્યા હતા અને ત્યાંથી બધા સાથે રેલી સ્વરૂપે રાજપીપળા નગરપાલિકા કચેરી પર પહોંચ્યા હતા। ત્યાં પોલીસે અટકાવતા તૂતુ મેમેના દ્રશ્યો સર્જાયા હતા। ધારાસભ્ય પોલીસને નમલા કહેતા પોલીસ અધિકારીઓ પણ ઉગ્ર બન્યા હતા। જોકે છતાંય શાબ્દિક ઘર્ષણ જોવા મળ્યું હતું અને અંતે પોલીસ પાલિકા ચીફ ઓફિસરનો ચાર્જ સંભાળતા અધિક કલેક્ટર મુસ્કાન ડાંગર, પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠા પટેલ ફરી લારી ગલ્લા મૂકવા દેવાની હૈયાધારણા આપી હતી અને છતાંય જો ના જગ્યા આપી તો પુનઃ આંદોલનની ચીમકી આપી છે। મુસ્કાન ડાંગરે સીઓ અને અધિક કલેક્ટર નર્મદાએ જણાવ્યું હતું કે અમારો હેતુ આ સ્થળના વિકાસનો છે। મંદિરે હજારો લોકો રોજના આવે છે, ત્યાં સાફ સફાઈની જગ્યા હોય છે, પાર્કિંગની વ્યવસ્થા હોય અને ખુલ્લી જગ્યા હોય છે કે જ્યાં ભક્તો પ્રવાસીઓ મુક્તપણે બેસી શકે, ચા નાસ્તો કરી શકે। હાલ પટ્ટા પાડવાનું કામ ચાલુ છે અને પટ્ટા પાડીને આ લારી ગલ્લાવાળાઓને તેની જગ્યા આપવામાં આવશે। બાકી જ્યારે લારી ગલ્લા હટાવાય ત્યારે બધા જ પોતાના જાતે લઈ ગયા હતા। 4 ગલ્લા પાલિકા ખાતે લવાયા હતા પણ એવું કાંઈ ખાસ નુકસાન થયું નથી। એ વાત કરીએ રાજપીપળા નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું લાંબા સમયથી એનું શાસન ચાલે છે અને જ્યારે એને રોજી ધર્મ પર જ્યારે તરાપ માર્યો એટલા માટે આજે અમારે એ જે અસરગ્રસ્તો છે લારી ગલ્લાવાળા નાના વેપારીઓ જે લોકોનું જીવન જોખમમાં છે, એ લોકોનું પરિવાર જોખમમાં છે, એટલે અમારે રાજપીપળા નગરપાલિકાની અંદર એમની તરફદારી કરવા માટે, એમને પુનઃસ્થાપિત કરવા માટે અમારી જગા અહીં રાજપીપળા નગરપાલિકાની કચેરીએ આવવું પડ્યું છે અને અમે બધા ભેગા મળી આગેવાનોએ ભેગા મળીને રજૂઆત કરી છે। તો મેડમે કીધું છે કે ભાઈ અમે આગામી કોઈક એક ફૂડ કોર્નરનો પ્લાનિંગ કરવાના છે અને ફૂડ કોર્નરનો પ્લાનિંગ કરવા માટે થોડો અમે પાટા વાટાને બધું પાડીશું, એટલે કે એનું પેન્ડિંગ કરશે, પ્લાનિંગ કરશે, ત્યારબાદ એ લોકોને પૂર્ણ એ જગા પર પાછા સ્થાપિત કરીશું। પણ એ પણ હજુ જોખમમાં જ છે। જ્યારે ફૂડ કોર્નર બનશે ત્યારે પાછી પરિસ્થિતિ આની આ જ છે, એટલે કાયમી માટે છે કે ખાલી હંગામી ધોરણે છે એ મેડમે ખરેખર ખુલાસો કરવો જોતો હતો। અમે જે વર્ષોથી ત્યાં ધંધો કરીએ છીએ, હરસિદ્ધિ માતાના મંદિરની સામે જે લારીઓ છે બધી તે મારી હટાવી દેવામાં આવી હતી, એ અમારી જગ્યા અમને આપી દો એટલા માટે અમે આવ્યા છીએ અહીંયા આગળ અને ન્યાય અપાવો। અમારો રોજગાર 5-6 દિવસથી જતો રહ્યો છે, અમે 5-6 દિવસથી ભૂખ્યા તરસે દોડીએ છીએ, અમને કોઈ પૂછવા કરવા આવતું નથી, એટલે અમે આ સાહેબને બોલાવીને અહીંયા આવ્યા છીએ રજૂઆત કરવા કે અમારી જે જગ્યા છે તે અમને આપી દો। એમને જે પેપરું પેન્ટિંગ ને એવું કરવાનું છે પછી તમે લારી ત્યાં મૂકી દેજો, અમારી જગ્યા પર મૂકી દેજો એવું કહ્યું છે એમને। ખાસ કરીને તમે અંદર એવું બી કીધું કે અમારી લારીને નુકસાન પહોંચાડ્યું છે, એ બાબતે તમારે વળતર માંગવાની વાત કે શું બાબત છે? એમને કંઈ ગણકાર્યું જ નથી। અમે કહ્યું કે અમારી જે લારી જે વખતે લાયા હતા લેવા તો તોડી ફોડી નાખી, બધું માલ સામાન બી વિખેરી નાખ્યું રોડ પર અને નુકસાન કર્યું છે, તે વળતર આપો અમને, પણ એક રાત કોઈ નહીં સાંભળી। અંદર કેટલો હશે આશરે તમને નુકસાન કેટલું થયું? 20-25 હજારનું નુકસાન તો લારીમાં હશે જ। અમે એ અસરગ્રસ્તો સાથે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે કે છેલ્લા 15 થી 20 વર્ષથી એ લોકો ત્યાં ધંધો કરે છે, કોઈ પણ ટ્રાફિકને અડચણરૂપ બનતા નથી અને ત્યાં વ્યવસ્થા બધી જળવાય એ રીતના શાંતિથી એ લોકો ધંધો કરે છે। કોઈના પર ખોટી રીતે વધારે પૈસા પડાવી લઈ દીધા હોય, કોઈ હસી મજાક થતી હોય, કોઈની છેડતી થતી હોય કે 2 નંબરના ધંધા ચાલતા હોય, એવી કોઈ પણ બનાવ આજ દિન સુધી બન્યો નથી। માતાજીના મંદિર સામે રહીને એ પોતાનો જીવન નિર્વાહ માટેનો રોજગારીનો ધંધો કરે છે। ત્યારે અમારી રજૂઆત છે કે દેશમાં બધા જ મંદિરોની સામે આવી ફૂલહારની કે આવી અગરબત્તીની, નારિયેળની કે આવી નાસ્તાની કે ચાની લારીઓ હોય છે। અહીંયા પણ કોઈ જાતનું કોઈને નડતરરૂપ બન્યું નથી। ત્યારે એમની લારી, એમનો સામાન નગરપાલિકા દ્વારા એમને ફરી આપી દેવામાં આવે અને ત્યાં ફરી આપી દેવામાં આવે અને ત્યાં રાબેતા મુજબ ચાલુ થાય અમારી માગણી હતી। ત્યારે આઈએસ સીઓ મેડમ છે એમની સાથે મુલાકાત કરી અને એમણે અમને કીધું છે કે 3 દિવસની અંદર ત્યાં પાટા પાડવાના છે, પ્રિન્ટિંગ કરવાનું છે, એ કામ પતી જાય પછી ગુરુવારથી તમે બધા મૂકી દેજો એવી એમની બાહેધરી આપી છે અને એમની બાહેધરીને ધ્યાને રાખીને અમે અહીંથી અમારી રજૂઆતને લઈને જઈએ છીએ। આમ રાજપીપળા નગરપાલિકામાં અનેક પ્રશ્નો છે। દબાણોની વાત કરીએ તો અહીંયા જેટલા નાળા હતા
કોતળ હતા, ખાડી હતા, બધા કાસો હતી, બધી પૂરીને મોટા મોટા શોપિંગ મોલ બનાવી દેવામાં આવ્યા છે, મોટા મોટા આવાસો બનાવી દેવામાં આવ્યા છે. ત્યારે નગરપાલિકા ત્યાં કોઈને તોડવા જતી નથી. અહીંયા બજારમાં પણ જ્યાંથી બસો નીકળતી હતી એ બસો અહીંયાથી બસ સીધી નીકળતી હતી. એક રસ્તો આજે એટલો 4 વ્હીલ કાઢવામાં તકલીફ પડે છે. આ બીજા બધી જ બાજુથી દબાણો એટલા બધા છે. સાથે સાથે રાજા રજવાડાના સમયથી નરસિંહ ટેકરી અને માછીવાડના લોકોને ત્યાં એમની બાગની જમીન લેવામાં આવી બાગ બનાવવા માટે અને એમની બીજી જગ્યા આપવામાં આવી છે. ત્યારે આજે 50 થી 60 વર્ષ થયા પણ આજે પણ એ લોકોના ઘરવેરાની રસીદ કે પ્રોપર્ટી કાર્ડ નીકળતા નથી. ત્યારે 4/10/1977માં આ જ નગરપાલિકાએ ઠરાવ કર્યો છે, 139નો ઠરાવ પોતે કર્યો છે, છતાં આજ દિન સુધી નામે થતું નથી. તો એ લોકોનું પણ નામે થાય આવનારા દિવસોમાં, એને પણ બધા લાભો મળે એ પણ અમે આજે CEO મેડમને રજૂઆત કરી છે. આવનારા દિવસોમાં આ પરિવારોને ન્યાય માટે જ અમે આવ્યા હતા, પણ આવનારા દિવસોમાં ન્યાય નહીં મળશે તો આજે 1500 હતા, આવનારા દિવસોમાં 15,000 લોકો પણ અહીંયા ભેગા થશે. એની સંપૂર્ણ જવાબદારી આ સત્તાધીશોની રહેશે. हमारा प्लान शुरू से यही है कि हम उस जगह को बस व्यवस्थित करना चाह रहे हैं. वहाँ पे कचरे का भी बहुत प्रावधान रहता है अभी, और वहाँ पर पार्किंग की भी ठीक से व्यवस्था नहीं है, बैठने की जगह नहीं है लोगों के लिए. तो हम सिर्फ उसी प्लॉट में फेंसिंग कराना चाह रहे हैं ताकि थोड़ा व्यवस्थित हो. हम दोनों साइड्स पे, प्लॉट के दोनों साइड्स पे हम उन लोगों को मार्किंग्स कर नंबरिंग करके वहीं पे लॉरी लगाने की जगह दे रहे हैं. हम उनको कहीं विस्थापित भी नहीं कर रहे हैं. वहीं पे हम एक बार उसका पेंट का मार्किंग वगैरह हो जाए, उसके बाद हम उनको वहीं पे जगह देने वाले हैं. यही हमारा प्लान है. वो तो जो हम तपास करा लेते हैं उसके हिसाब से जो निकलेगा, अभी फिगर्स पे तो मैं कुछ कोट नहीं करना. जी, हमने कहा है कि हमें 2-3 दिन का समय दीजिए. वहाँ पर जो हम मार्किंग का डिमार्केशन का काम कर रहे हैं वो एक बार पूरा हो जाए, उसके बाद हम इनको वहीं पर जगह देने वाले हैं. यही शुरू से हमारा प्लान है.